દર વર્ષે ઉત્તર ગુજરાતમાં અંબાજી ભાદરવી પૂનમના મેળામાં લાખો યાત્રાળુ અહીંયા પગપાળા દર્શન કરવા માટે આવતા હશે। આ દર્શન કરતા યાત્રાળુઓ માટે ઠેર ઠેર અઢળક કેમ્પો યોજાતા હોય છે। આજે આપણે વસઈથી લાછડી ગામ જતા એક સેવા કેમ્પ છે, એના જોડે વાત કરીશું કે દર વર્ષે કઈ રીતની સેવા આપે છે। અમારું જય અંબે મિત્ર મંડળ ટી કેમ્પિંગ સાબરમતી ગ્રુપ છે। અમે અહીંયા લાઈવ થેપલા કેમ્પ બનાવીએ। છેલ્લા 17 વર્ષથી અહીંયા કેમ્પ ચાલે છે। આપણે વાત કરીએ કે કેટલા લોકો અહીંયા જોડાયેલા છે, તો તમારા ગ્રુપમાં કેટલા લોકો જોડાયેલા છે? અમારા ગ્રુપ 80 માણસનું છે, 80 સભ્યો છે અમારા, બરાબર। અને જે રસોડાનો સ્ટાફ છે એ આખો કોન્ટ્રાક્ટ પર 70 માણસનું કામ કરે છે। એના 20 ની પાળી પ્રમાણે 8 કલાક કામ કરે છે બધા। આપણે વાત કરીએ આ સેવાની, તો કેટલા વર્ષ પહેલા આ સેવાની શરૂઆત કરાઈ હતી અને મુખ્ય કારણ શું હતું જેના લીધે તમને વિચાર આવ્યો કે આ રીતની સેવા થાય? આ સેવા 17 વર્ષ પહેલા અમે અંબાજી ચાલતા જતા હતા। એ વખતે દાબલા ચોકડીથી અહીં આવતા આવતા અમે થાકી ગયેલા અને એ વખતે વિસામાની જરૂર હોય। એ વખતે એક નાનો કેમ્પ ચાનો ચાલતો હતો। એ વખતે એક ઈચ્છા થઈ કે અહીંયા એક આરામ ગૃહ જેવું થાય કે દરેક આરામ કરી શકે અને કંઈક નાસ્તો હોય તો પછી આગળ એ વખતે કડા એક કેમ્પ હતો એ વખતે, એટલે એ લોકેશન જોઈને અહીંયા અમે કેમ્પ કરવાનું વિચાર્યું। દર વર્ષે કેટલા દિવસ પહેલા તમે આવતા હોય છો? જે લોકો છે તમારા ગ્રુપના એ કયા કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે અને 7 દિવસ કઈ રીતના આખું સેવા આપો છો એ જણાવો। બધા બિઝનેસમેન જ છે મેડમ। આ મંડપ ના છે, આ બિલ્ડર છે, આ સોની સાહેબ છે, આ LIC ના મેઇન એજન્ટ છે, દરેક બધા વ્યવસાયમાં જોડાયેલા છે। હું પોતે બિલ્ડર છું, અત્યારે હાલ જમીનનું કામ સેવા ભાદરવા સુદ સાથેને અમે કેમ્પ ચાલુ કરીએ છીએ અને ભાદરવા સુદ 11 4 વાગે અમે પૂર્ણાહુતિ કરીએ છીએ કેમ્પની। પર ડે એવરેજ અમારે 300 કિલોનો ઘઉંના લોટના થેપલા બનતા હોય। બસ માના દરબારમાં અમારા જોડે જે છે એ ફૂલની પાખી આપીને ભક્તો માટે આ કામ કરીએ છીએ। બસ મા અંબાના અમના આશીર્વાદ છે। આજે અમે બધા હેમખેમ છે, બધાના બિઝનેસ સારા ચાલે છે। મા અંબાની પદયાત્રામાં યાત્રાળુઓને મળતો આ લાઈવ થેપલા કેમ્પ માત્ર ભોજન કે આરામ પૂરતો નથી, પરંતુ ભક્તિ અને સેવાનું જીવંત પ્રતીક છે। 17 વર્ષથી ચાલતી આ અવિરત સેવા ભક્તોને શક્તિ આપે છે અને સેવકોને આનંદ આપે છે। અંબાજીના માર્ગો ઉપર ઠેર ઠેર આવા પ્રકારના સેવા કેમ્પો ભક્તોના પ્રવાસને સરળ અને સુખદ બનાવી રહ્યો છે, જેના કારણે ભક્તોની મા ઉપરની શ્રદ્ધા વધી રહી છે અને દર વર્ષે લાખો યાત્રાળુ મા અંબાના દર્શન કરવા માટે અંબાજી ધામ પહોંચે છે। રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા।